जब दूर अंधेरा होता है, जब दुनिया के इस गुलशन में फिर नूर का फेरा होता है। एक एक कली खिल जाती है और एक एक चिड़िया गाती है। इस ऐसे सुहाने मंजर में अल्लाह तेरी याद आती है। અહીંયા મિકાત છે મહેરમ નામનું, અહીંયા તાયફ ગામમાં, કે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલીને મુકાયેલા અને તાયફને ફતહ કર્યા, તો સર્વે અહીંયા રહેવાવાળા મુસલમાન થઈ ગયા. અને ત્યાર પછી રસૂલ ખુદા અહીંયા આવેલા હતા અને આ જગ્યા ઉપર તેઓ એહરામ બાંધ્યા અને મુસલમાન લોકો અમને એમાં મક્કા તરફ લઈ ગયા હજ માટે. તો ત્યાં આ જગ્યા છે અહીંયા. સુબહાનલ્લાહ. રસૂલ ખુદા જ્યારે તેમનો મિશન જ્યારે પોતે બધે કુફાર લોકોને જ્યારે મુસલમાન કર્યા, તો ત્યારે ઘણી શક્તિ હતી અને તેમના મદદગાર હતા જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ, જનાબે હમઝા અલૈહિસ્સલામ, તેમ ઇમામ અલી અલૈહિસ્સલામ રસૂલને મદદગાર હતા. અને જ્યારે આપણે રસૂલ ખુદા પથ્થરો ખાઈને જ્યારે જખ્મી થઈ ગયા હતા, તો તેમની દીકરી સૈયદા ફાતિમા બીબી બતુલ તેમના જખમોને સાફ કરતા હતા. તો ત્યાં જગ્યા છે કે જે હિસ્ટોરિક જગ્યા છે, સૌથી મોટું મિકાત અહીંયા તાયફ ગામમાં, કે જે 90 કિલોમીટર છે ખાને કાબાથી, મક્કાથી 90 કિલોમીટર ઉપર અહીંયા પહાડ ઉપર આ જગ્યા છે. તો તમે અંદાજો કરી શકો છો કે તેમની અંદરમાં કેવી રીતે લોકો સફર કર્યા હશે, કે આ પહાડી ઉપર બુલંદીમાં આ તૈફનો શહેર છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. હવે આપણે નિયત કરે છે, એહરામ બાંધે છે અને તલબિયા કહે છે, લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દા વન નિઅમતા લકા વલ મુલ્ક લા શરીક લક, લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દા વન નિઅમતા લકા વલ મુલ્ક લા શરીક લક. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. હવે આપણે મક્કા તરફ જાય છે ખાને કાબાને ઉમરા કરવા માટે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. શહેર તાયફ મક્કાથી 90 કિલોમીટર અને અહીંયા સૌથી મોટું મિકાત. અહીંયા તૈફનો મોટો મિકાત કે જે રસૂલ ખુદા અહીંયા એહરામ બાંધ્યા હતા અને મુસલમાનોને હજ તરફ લઈ ગયા હતા ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. છે હજર ઇસ્માઇલ. અહીંયા જે જગ્યા છે કે જ્યાં જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તેમના દીકરા ઇસ્માઇલ અલૈહિસ્સલામને અહીંયા રાખેલા હતા, તે ત્યાં જગ્યા છે. હજર ઇસ્માઇલ કહેવામાં આવે છે. બૈતુલ્લાહ ખાને કાબા ને વાંચે હજર અસ્વદ એ ઓલા તેમાં છે. માણસો બાજી રહ્યા છે ચૂમવા માટે.
اللهم صل على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. અહીંયા છે હિજર ઇસ્માઇલ અલૈહિસ્સલામ કે તેમના બાબા જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તેમના બચ્ચાને અહીંયા છોડ્યા હતા આ જગ્યા ઉપર અને મોજીસાથી પછી અહીંયા પાણી ઝમઝમનું પાણી પેદા થયું. જનાબ ઇસ્માઇલ અલૈહિસ્સલામ તેમના પગ પછાડ્યા જમીન ઉપર અને ઝમઝમનું પાણી આવ્યું. સુબ્હાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. સુબ્હાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. અહીંયા એ જગ્યા છે કે જ્યાં ફિશિયર હતો અને આપણા પહેલાં મુશ્કેલ કુશા જ્યારે પેદા થયા તો અહીંયા તેમને માતાજી અહીંયાથી દાખલ થયા હતા. શાયદ મારા પ્રમાણે અહીંયા જે ફિશિયર છે એ આ ભાગ છે. ફાતિમા બિનતે અસદ સલામ અલૈહા અહીંયાથી દાખલ થયા હતા ઇમામ અલી માટે. اللهم صل على محمد وعلى محمد. ઓલી તરફ હજર ઇસ્માઇલ છે. માણસો તરફે છે એ જે પાનો છે જન્નતનો પાનો એને ચોમવા માટે માણસો તરફે છે અહીંયા. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. સર્વે હાજીઓને અલ્લાહ હજ કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. અલ્હમ્દુલિલ્લાહ આપણે બૈતુલ્લાહને ચૂમી ગયા આપણે. અહીંયા છે મકામ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ. જ્યારે આપણે તવાફ કરીએ તો કાબા અને મકામ ઇબ્રાહીમના વચમાં આપણે તવાફ કરવાનું હોય છે. اللهم صل على محمد وعلى اللهم صل على محمد وعلى محمد. જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામના પગના ત્રાસ અહીંયા મોજૂદ છે. સુબહાનલ્લાહ. સુબહાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. 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 ওটা ধরে রাখছে উনি ছাড়ে না મોજરે છે કે તને સખત ગરમી છે અને હુજાજ લોકો અહીંયા પાણી પી રહ્યા છે. તો આપણે જનાબ ઇસ્માઇલ અલૈહિસ્સલામની જે પ્યાસ હતી તેને યાદ કરે. તેમના માતાજી પાણી તલાશ કરી રહ્યા હતા અને મિરાશ દેખાયનો સાત ફેરે પોતે ગોઈતા દોડતા દોડતા પોતે પાણી ગોતી રહ્યા હતા તેમના દીકરા માટે. અને મોજાથી જનાબ ઇસ્માઇલ અલૈહિસ્સલામ પગ પછાડ્યા ને ઝમઝમનું પાણી મળ્યું. તો બીજી પ્યાસ આપણે ઇમામ હુસૈનને યાદ કરે કે કરબલાના અંદરમાં 3 દિવસથી આ પાણી લોકોને નહોતું મળ્યું. અલ્લાહુ અકબર. તેમની દીકરી બીબી સકીના સૈયદ રૂકૈયા તરસ્યા હતા. જનાબ અલૈહિસ્સલામ તરસ્યા હતા, પાણી નહોતું. કેટલી ટાણે સખત ગરમી છે અને હુજાજો ટાણે તવાફ કરી રહે છે ભર ગરમીમાં. કેટલા પૂરા છે. સુબહાનલ્લાહ. બસ અલ્લાહ તેઓની આ કુરબાનીને કબૂલ કરે ઇન્શાઅલ્લાહ.
اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. આપણે જ્યારે ખાને કાબાને જોઈ તો મકામે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ દેખાય કે જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ આ ખાને કાબાને બનાવ્યા હતા, આ ખુદાના ઘરને પોતે બનાવ્યા હતા. જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામની કેટલી કેટલી કુરબાની હતા. એક કુરબાની તો તેને આગમાં ફેંકવામાં આવ્યા હતા, કતાપિલતે કરવામાં આવ્યા હતા અને ખુદાના મોજીઝાથી તે બચી ગયા. તે આગળથી પાણી થઈ ગયો. બીજી તેમની કુરબાની હતી કે તેમના દીકરા જનાબ ઇસ્માઇલ અલૈહિસ્સલામને પોતે કુરબાન કરે અને ઝબા કરે, તો તેના બદલીમાં પણ એક મૂતો યા આન્યો આવી ગયો. ખરેખર આ કુરબાની થકી હતા અને તમામ મુસલમાન લોકો આજ સુન્નતે જનાબ ઇબ્રાહીમ છે તેને અદા કરી રહ્યા છે. اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. અને આપણને આ કાબાને જોઈએ તો આપણે તે પણ યાદ આવે છે કે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ કે જે રસૂલને ખૂબ મદદ કરી. અહીંયા આપણે કાબાને જોઈએ તો આપણે ઇમામ અલી અલૈહિસ્સલામ યાદ આવે છે કે તેમનો જન્મ આ બૈતુલ્લાહની અંદરમાં થયો હતો. સુબહાનલ્લાહ. અને આપણે કાબાને જોઈએ તો આપણને અબરાહાનું હિસ્ટોર યાદ આવે છે કે જે એક રાજા હતો, તે પોતે તેને આ કાબાને બરબાદ કરવું હતું અને મોજીઝાથી સિજીલ બાબિલ ત્યાંને કાંકરીઓ તે જે હાથીઓ હતા એના પર પડ્યા અને તમામ અબરાહ તેમના હાથીઓ ખુદાના અઝાબથી ખતમ થઈ ગયા. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. અને આપણે તે પણ જોઈએ કે આખરી ટાઈમની અંદરમાં જ્યારે આપણા 12મા ચિરાગ ઇમામ અલ કાયમ અલૈહિસ્સલામ આવશે તો તેમની પહેલાં એક નિશાની હશે કે અહીંયા એક સૈયદ યમાનીને અહીંયા કતલ કરવામાં આવશે. આ જગાના અંદરમાં ખૂનરેજી કરવામાં આવશે. સુબહાનલ્લાહ. અને જ્યારે ઇમામ આવશે ત્યારે અહીંયા ઇમામ તવાફ કરશે અને ઇન્શાલ્લાહ નમાઝ જમાત પઢાવશે. આપણે એવી દુઆ કરીએ સાથમાં મળીને કે ખુદા તાલા સુબહાનહુ વ તઆલા ઇમામે વક્ત અને ઇમામ અલ કાયમ અલૈહિસ્સલામને ઇમામ અબા સાલેહને જલ્દ અને જલ્દ જોર કરે ઇન્શાઅલ્લાહ તાલા, અને આપણે તેમના અંસારોમાં શુમાર કરે એવી દુઆની સાથે. અને દુનિયાની અંદરમાં હાલાતો ખરાબ છે, એ પરવરદિગાર સર્વે મુસલમાનોને શાન હૈદર કરારને હિફાજત કર, તેમને સુલમથી બચાવ. યા ઇલાહી જો બીમાર છે ને શફા આપ, જો તકલીફોમાં છે ને તેમની તકલીફોને હલ કર, જોને ગર્વાસની તકલીફો છે બેહકે ઝહરા તેમની તકલીફો હલ થઈ ઇલાહી આમીન. યા ઇલાહી જો કામ ધંધા વગરના છે તેને કામ અતા કર, જો કર્જવાન છે તેમને કર્જને બેહકે અબુ તાલિબ અલૈહિસ્સલામ તેઓના કર્જને અદા કર. યા ઇલાહી જેઓને તમન્ના છે હજ ઝિયારત કરવાની તેમને હજ ઝિયારત નસીબ થાય ઇન્શાઅલ્લાહ તાલા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખરેખર તમે જોઈ રહ્યા છો કેટલા કુરાજો છે. આ જે હુજાજ લોકો કે ભર ગરમીમાં તેઓ તવાફ કરી રહ્યા છે અને જે વાજિબાત છે તેને અદા કરી રહ્યા છે. જેટલી ગરમી પડે પણ તેઓ મોચીવે أشهد أن لا إله إلا الله
સુબહાનલ્લાહ. કાબાનો દરવાજો સામને છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સફા અને મરવાના વચ્ચે જાજો મજમૂ છે આ તિમનંદરમાં. અહીંયા હવે અસરનો વખત થશે. અમે જોઈ રહ્યા છીએ કે હાજી લોકો જાજા કરીને અહીંયા સફા મરવાની સહી કરી રહ્યા છે. સુબહાનલ્લાહ. સુબહાનલ્લાહ. આ એ જગ્યા છે કે જ્યાં અબા સાલેહ, ઇમામ અલ કાયમ અલૈહિ સલામ, આપણા 12મે ઇમામ અહીંયા જોર કરશે અને અહીંયાથી તેમનો જે પોતાનો છે જોર અહીંયાથી શરૂ થશે. આપણે સાથમાં મળીને દુઆ કરીએ કે સર્વે મોમિનોને તેની નુસરત કરો, નસીબ થાય સર્વે મોમિનોને તોફીક મળે કે ઇમામ અલ કાયમ, ઇમામ અલ વક્તને નુસરત કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. 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 मुझे पता है यार तेरी बात અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજની તારીખ છે dimanche 17 novembre 2024. ખુદાના ફજલ કરમથી આપણે જબલ નૂર યાને ગારે હીરા તરફ આપણે જઈ રહ્યા છે. ઇન્શાલ્લાહ આપણે ઉપર ચડશું. આ એ ગાર છે કે જ્યાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેઓ ઇબાદત કરવા માટે અહીંયા જતા હતા. તો ચલો આપણે આ આસંશનની શરૂઆત કરીએ છીએ. તમે લોકો મારા સાથમાં રહેજો અને મને સૂચન કરજો.
અટાણે સવારના 5 થયા છે અને હું તમને પછી કહીશ કે કેટલો મને ટાઈમ લાગ્યો ઉપર જવા સુધી. ખરેખર આપણે આ રસોલ ખુદાનો આપણે બ્રાવોરને આપણે ફેલિસિટે કરીએ કે તેઓ કેવી રીતે તકલીફો લઈ ઉપર ચડી અને તેમના ક્રિએટર, તેમના માબૂદની કેવી રીતે પોતે ઇબાદત કરતા હતા અને મેડિટેશન કરતા હતા. સુબહાનલ્લાહ. હલો ચાલીએ આપણે ઉપર શરૂ કરીએ છીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. નીચે હું ખાદિમને પૂછ્યું કેટલો ટાઈમ લાગે ચડવામાં, તો એ કે 1 કલાકમાં તમે ઉપર ચડી જશો. તમે જો છો કે બૈરાઓ પણ ચડે છે, કંઈ હિંમત હારવાની નથી અને ખુદાની મદદથી અને આપણા સાહેબ જમાનના મદદથી ઇન્શાઅલ્લાહ આપણે પણ આજે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેની સુન્નત અદા કરતા હતા, અલ્લાહ સાથે તેઓ ઇબાદત કરતા હતા, તે જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. અટાણે હવે એ લોકોમાં સગવડ કરીને એક છે ઉપર ચડવા માટે અને બધું ભાલી છે. ચુસ્ત તમારી સાથે તમને સાકદમાં પાણી લેવાનું, કંઈ ગતો લેવાનો, કદાચ કંઈ શુક્રની જરૂર પડે તો, અને સારા શોષરદો મારશે. તમને બૂટ સારા પહેરવાના જેથી કરીને તમને ચડવામાં વાંધો ના આવે. આપણે હવે અહીંયાથી શરૂ થઈ છે. અહીંયા દુકાન છે, કંઈ લેવું હોય પાણી બધું વગેરે તે બધું અહીંયા મળે, પછી ચડવાનું હોય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. અટાણે સુબહની અઝાન આવી રહી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. તમે થાકી જાઓ તો અહીંયા બેસી પણ શકો છો, સુફલા લેવા માટે કંઈ પ્રોબ્લેમ નથી. ચલો આપણે જરાક આગળ વધીએ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. ઉપર ચાંદ પણ દેખાઈ રહ્યો છે. સુબહાનલ્લાહ. ફબિઆઈ આલાઈ રબ્બિકુમા તુકઝિબાન. કઈ ખુદાની રહેમતોને તમે જુટલાવશો. તમારા સામને ખાને કાબા દેખાઈ રહ્યું છે. રસૂલ કેવી રીતે અહીંયા આ જગ્યાને સ્વાઝર કર્યા કે જેથી કરીને કાબાનું ડિરેક્શન તેમને સામે આવે અને તેમના જે ક્રિએટર છે એના સાથે કોન્ટેક્ટમાં રહે. કેવી રીતે પોતે સાથે એન્ડ્યોરન્સ, એફર્ટ, સેક્રિફિસ અને ઇબાદત. સુબહાનલ્લાહ. અડધું થઈ ગયું, અડધો એતાપ. હર જગ્યાએ તમે નમાઝ પણ પઢી શકો છો. સામને તમને કાબા દેખાય તમને કે જે ક્લોક ટાવર છે એ સિગ્નલ છે, એ સીન છે કાબાનો. અને અઝાન આવી રહી છે. જ્યાં બાજુમાંની મસ્જિદ છે અહીંયાથી અઝાન આવી રહી છે. સુબહાનલ્લાહ. સુબહનો ટાઈમ આવે થયો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ.
Allahumma salli ala Muhammad wa ala Muhammad. આપણને એમાં ઉપર થવાનું છે ઇન્શાલ્લાહ. dernier étape રહ્યો આપણો ઉપર ચડવા માટે. dernier étape અને ઇન્શાલ્લાહ આપણે કે જે રસૂલ અહીંયા પસાર થતા હતા ઇબાદત કરવા માટે તે સુન્નતને આપણે પણ અદા કરશું ઇન્શાલ્લાહ તાલા. સામને તમને કાબા દેખાઈ રહ્યું છે. સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમ્દ. અલ્હમ્દુલિલ્લાહ રબિલ આલમીન. 1 કલાકની માર્ચ બાદ આપણે 1 કલાક થયેલા. અલ્યોર નોર્મલ આપણે પોઝ પણ કરતા હતા અને હવે અટાણે આપણે એવા સોમે તરફ આવી રહ્યા છીએ. આ જે જગા છે ક્યાં આપણા રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેઓ અહીંયા આવતા હતા અને તેમના માબૂદની પોતે ઇબાદત કરતા હતા. અને સામને પરબારે એવા કાબા ખાને કાબા ને સામને પોતે ઇબાદત કરતા હતા. સુબહાનલ્લાહ. આ એ જે જગા છે કે અહીંયા કુફાર લોકો રહેતા હતા રસૂલના આવવા પહેલાં. સર્વે અહીંયા રહેવાવાળા બધે બુતની પૂજા કરતા હતા અને ખુદાએ રસૂલને હુકમ કર્યો કે તમે તમારો મેસેજ પહોંચાડો સર્વેને. તો રસૂલ પાક આ બધે અહીંયાના રહેવાસીઓને અલ્લાહની વદાનિયત બધાને અનાઉન્સ કર્યા. પણ આ કોમ લોકો રસૂલને જુટલાવ્યા અને પાના ફેંકતા હતા, જખમી કરતા હતા અને કચરાઓ ફેંકતા હતા. તો એ પણ આપણા રસૂલ હિંમત રાખી અને તેમનું મિશનને ચાલુ રાખ્યા છેલ્લે સુધી. અને રસૂલને શહીદ કરવામાં આવ્યા. તેમના પછી પોતે તેમના જાનશીન ખુદાના વલી ઇમામ અલી અલૈહિસ્સલામને પોતે ગદીરે કોમમાં કે જે આખરી હજ હતી તેના પછી તે સર્વે મુસલમાનો સામે અલીને કહ્યું મન કુંતો મૌલા ફહાદા અલીઉન મૌલા. એ લોકો જે રીતે હું તમારો મૌલા છો એ રીતે અલી પણ તમારા મૌલા છે. પણ હાય અફસોસ આ કોમ એક કાનમાંથી સાંભળી અને બીજા કાનમાંથી કાઢી નાખ્યું. અને અટાણે તમે જોઈ રહ્યા છો મુસલમાનોની કેવી રીતે અહીંયા જિલ્લત છે, કેવી રીતે મુસલમાન લોકો હિમિલીએ છે આ ટાઈમના અંદરમાં. કારણ કે તેઓ જે રસૂલનો કોલ હતો કે જે અલ્લાહ તરફથી વહી સાથે આવતું હતું તે લોકો આ રસૂલના કોલને ના માન્યા અને જે હક હતો તેને લોકો જુટલાવ્યા. જે રીતે કુફારે મક્કા રસૂલને જુટલાવ્યા, ખુદાના પારોલને જુટલાવ્યા, એવી જ રીતે આ કોમ ઇમામ અલીને પણ જુટલાવ્યા અને મિંબર ઉપરથી તેઓને ગારું દેવામાં આવતી હતી. સાથમાં મળીને દુઆ કરે કે અલ્લાહ તારા જે 12મા ચિરાગ છે ઇમામ અલ કાયમ ઇમામ અબા સાહલે તેને જલ્દ અને જલ્દ જોર કર જેથી કરીને તે હક ઇન્સાફ અને અદાલત લઈ આવે. આ જે દુનિયાના અંદરમાં લડાઈઓ ચાલી રહી છે, જુલ્મ ચાલી રહ્યા છે, એકબીજા ભાઈ બાંદેરા પૈસા માટે યા હક માટે બાજી રહ્યા છે, એકબીજા ખૂનરેજી કરી રહ્યા છે. તે સર્વેને આપણા 12મા ચિરાગ ઇમામ અલ કાયમ અલૈહિસ્સલામ તે સર્વેને નાબૂદ કરે ઇન્શાઅલ્લાહ તાલા. અને જે ખૂને નાહક છે, જે ઝાલિમો લોકો જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ને તમામ જે 11 ઈમાનને શહીદ કર્યા છે તે ખૂનનો બદલો આપણા 12મા ચિરાગ આપણા ઇમામે જમાના તેનો બદલો લઈએ ઇન્શાઅલ્લાહ તાલા. ચલો હવે આપણે ઉપર જઈએ કે જે ઘરે હીરા છે અને 2 રકાત નમાઝ પઢીએ નિયાબતમાં સર્વે મોમિનો તરફથી ઇન્શાઅલ્લાહ. കഴിഞ്ഞ മേലക്കില്ല
ഇനി മോണക്കോല ഇതുണ്ടല്ലേ Setelah masuk ke umroh ini, ayo kita lihat ya, umrohnya dia. Boleh? Tidak mau buang itu. Untuk kita lihat itu buang. Yang pisau itu. Orang baru tu ni lah. Ya. Apa jangan ada? Masya Allah.